જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આવાસ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। 2 BHKનું મકાન તમને ફક્ત ને ફક્ત 12 લાખમાં મળી રહેશે। આજે આપણે LIG આવાસ યોજના વિશેની વાત કરીશું। તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમે ઓફિશિયલ વેબસાઇટ ગૂગલમાં લખશો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે આ રીતનું આપણી સામે પેજ આવશે। અહીંયા ફર્સ્ટ જે તમને લખેલું દેખાય છે સાઈડમાં એપ્લાય ઓનલાઈન ફોર આવાસ યોજના, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા આપણે બીજી વધુ માહિતી જાણીએ કે તમારે જે એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે તેની 50 રૂપિયા તમારે અહીંયા નોન રિફંડેબલ ફી પે કરવાનું રહેશે। આવક મર્યાદા જે કુટુંબ વાર્ષિક આવક 3 લાખથી 6 લાખ સુધીની હશે તે અરજદાર અહીંયા આ ફોર્મ ભરી શકશે। એટલે કે તમારું ઇન્કમ સર્ટિફિકેટ 3 લાખથી 6 લાખની વચ્ચે હોવું જરૂરી છે। મકાનનું જે સ્ટ્રક્ચર છે એ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપેલું છે 3D રીતે કે 2 રૂમ રહેશે, એક કિચન રહેશે, એક હોલ રહેશે। અત્યાર હાલમાં આપણે LIG વેસ્ટ ઝોનની વાત કરી રહ્યા છીએ। અહીંયા જે મકાનોનું એડ્રેસ આપેલું છે, સાથે જ તમારે કયા ટાઉનશીપમાં કયા જે મકાન નંબર છે તે દરેક માહિતી અહીંયા આપેલું છે। હવે જે આ આવાસ યોજનાના ફોર્મ છે તે જૂના જે આવાસ યોજના મકાનો બન્યા છે તેમાં જે મકાનો ખાલી પડી રહ્યા છે તેના માટેના આ એપ્લિકેશન ફોર્મ છે। અહીંયા જણાવ્યું છે કે ડ્રો પહેલાં PM LIG આવાસ યોજનામાં જો કોઈ આવાસ યોજના રદ અથવા તો ખાલી થાય કોઈ મકાન તો તે પણ આ ડ્રોમાં સામેલ કરવામાં આવશે। આ આવાસ યોજના તૈયાર હોવાથી જો ટોટલ કુલ રકમ એકસાથે આપવામાં આવે તો તુરંત જ આ મકાનોના દસ્તાવેજ તમને આપવામાં આવશે। યોજનાની મુખ્ય વિશેષતાઓ પણ અહીંયા આપવામાં આવેલી છે। આકર્ષક એલિવેશન છે, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ છે, વિટ્રીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ છે, માર્બલ ગ્રેનાઇટનું કિચન પ્લેટફોર્મ છે, એનોડાઇઝ એલ્યુમિનિયમ ગ્લાસ વિન્ડોઝ છે, મુખ્ય દરવાજો લેમિનેટેડ ફ્લશ ડોર છે, શોપિંગ માટે દુકાનોનું આયોજન છે, વિશાળ પાર્કિંગ અને અગ્નિશમનની વ્યવસ્થા છે, કેમ્પસમાં રસ્તા, ગટર, પાણી, ગેસ લાઇન, રેન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા છે, પાર્કિંગમાં તેમજ અન્ય જરૂરી જગ્યાએ કોટા ટાઇલ્સ ફ્લોરિંગ છે, કમ્પાઉન્ડ વોલ, લેન્ડસ્કેપિંગ, સાઇડ ડેવલપમેન્ટની વ્યવસ્થા છે, નિયમ મુજબ સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટની સગવડ છે, કોમન પ્લોટ, ગાર્ડન તેમજ બાળકોને રમવા માટેની જગ્યા પણ અવેલેબલ છે, હાઈ રાઇઝ બિલ્ડિંગમાં કોમન યુટિલાઇઝિંગ માટે જનરેટરની વ્યવસ્થા છે, સમગ્ર પરિસરમાં દરેક ફ્લેટને સિક્યુરિટી કેબિન સુધી ઇન્ટરકોમ વાયરિંગની સુવિધા પણ આપવામાં આવેલી છે। હવે આપણે જે વેબસાઇટ ઓપન કરીને આવાસ યોજનાના ફોર્મ ઉપર ક્લિક કરીએ એટલે આ રીતનું આપણી સામે પેજ આવી જાય છે। અહીંયા LIG, MIG અને EWS આ રીતે 3 પ્રકારના આવાસ યોજનાના ફોર્મ અહીંયા ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। હાલમાં આપણે LIGના ફોર્મ વિશે વાત કરીશું, જેમાં આવાસ યોજનાની કિંમત 12 લાખની રહેશે, 2 BHK મકાન રહેશે, વાર્ષિક કુટુંબિક આવક 3 લાખથી 6 લાખ સુધીની રહેશે। આપણે જે અગાઉ વાત કરી ચૂક્યા છીએ આવાસ યોજનાની ડિટેલ્સ વિશે તે તમને અહીંયા LIG આવાસ યોજનાની માહિતી પર ક્લિક કરશો એટલે પૂરી PDF મળી રહેશે। સાથે તમારે હવે જે આ આવાસ યોજનાને લગતા નિયમો અને શરતો છે તે તમે અહીંયા LIG આવાસ યોજના નિયમો અને શરતો ઉપર ક્લિક કરશો એટલે ત્યાં મળી રહેશે। અને જે આપણે સ્વઘોષણાપત્ર કહીએ છીએ દર વખત જે આવાસ યોજનાના ફોર્મ ભરતી વખતે ડાઉનલોડ કરીને ભરતા હોઈએ છીએ તે તમારે ડાઉનલોડ કરવા માટે અહીંયા આપેલું છે સ્વપ્રમાણિત જાહેરનામાનો નિયમ, ત્યાં તમારે ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાનું રહેશે। હવે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખવાની બાબતો અહીંયા જણાવી છે, જેમ કે અરજદારે ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં જે તે આવાસ યોજનાના નિયમો અને શરતો શાંતિથી વાંચી અને સમજી લેવા, ત્યારબાદ જ ફોર્મ અપ્લાય કરવું। ત્યારબાદ સેકન્ડ છે LIG આવાસ યોજનાના અરજદારો માટે ફોર્મની ફી 50 રૂપિયા તેમજ ડિપોઝિટની ફીસ 20,000 રૂપિયા રહેશે। આ બંને રકમ તમારે અલગ અલગ ભરવાની રહેશે। થર્ડ છે અરજદાર જ્યાં સુધી ડિપોઝિટની રકમ ન ભરે ત્યાં સુધી ઓનલાઈન ફોર્મ જે ભર્યું છે તેમાં તેઓ સુધારા વધારા કરી શકશે। ડિપોઝિટની રકમ ભર્યા બાદ ઓનલાઈન અરજી જે ફોર્મમાં સુધારા વધારા થઈ શકશે નહીં। આથી ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ અને ડિપોઝિટની રકમ ભરતા પહેલાં ફોર્મને તમામ વિગતો 3 થી વધુ વાર તમારે ચકાસણી શાંતિથી વાંચીને કરી લેવી, ત્યારબાદ જ તમારે આ ફોર્મ સબમિટ કરવું જેથી આપનું ફોર્મ રિજેક્ટ ન થાય। ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ્યાં આંકડાની વિગત આપવાની આવે ત્યાં તમારે અંગ્રેજી આંકડામાં વિગત આપવાની રહેશે, જેમ કે 1, 2, 3 વગેરે। ગુજરાતી આંકડા અહીંયા ઉપયોગ કરવો નહીં। જ્યાં માહિતી ચોક્કસપણે અંગ્રેજીમાં માંગી હોય ત્યાં તમારે અંગ્રેજીમાં જ માહિતી આપવાની છે। ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં જરૂરી તમામ આધાર પુરાવાઓની ઇમેજ
જેપીજી અથવા પીડીએફમાં એટલે કે મહત્તમ સાઇઝ તમારી 1 MBથી વધુ ન હોવી જોઈએ. પીડીએફની ફાઇલ ફોર્મેટમાં તમારે તૈયાર કરી લેવા. આ ઇમેજ સોફ્ટ કોપી સ્પષ્ટ રીતે વંચાય તે રીતે હોવી જોઈએ. એટલે કે તમારા જે પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, આવકનો દાખલો છે, ફોટો છે, તે દરેક તમારે ફોનમાં તમે જો મોબાઈલથી અપલોડ કરવા માગો છો, ફોર્મ ભરવા માગો છો, તો તમારે તેને ફોટો પાડીને તમારી જેપીજી અથવા તો પીડીએફ ફાઇલમાં તમારે તેને બનાવી લેવી ફાઇલ અને સેવ કરી લેવી મોબાઈલમાં, જેથી તમારે ફોર્મ ભરતી વખતે ખૂબ જ આસાની રહે. અને દરેક ડોક્યુમેન્ટ્સ કોઈ પણ તમારે અહીંયા પાસવર્ડ પ્રોટેક્ટેડ ન હોવો જોઈએ. ત્યારબાદ આપના દ્વારા અપલોડ કરેલ ડોક્યુમેન્ટ સ્પષ્ટ ન દેખાતા હોય અથવા અધૂરા હશે તો તમારું ફોર્મ અહીંયા રદ કરવામાં આવશે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ફી તથા ડિપોઝિટની રકમ ભરાઈ ગયા બાદ તે તમામની પ્રિન્ટ તમારે અવશ્ય કાઢી લેવાની રહેશે. જે ફોર્મ તમે ભરો છો તેની તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ફોર્મ ભરતી વખતે તમને કોઈ પણ સમસ્યા જણાય અથવા આવાસ યોજનાના વહીવટી વિભાગને તમારે આવાસ યોજનાને લગતી કોઈ માહિતી જોઈએ તો તમને અહીંયા જે હેલ્પલાઇન નંબર છે તે પણ આપેલો છે. અહીંયા જે સ્ક્રીન પર તમને જોવા મળે છે 208122 એ તમે કોન્ટેક નંબર અહીંયા કોન્ટેક કરી શકો છો. હવે અહીંયા બીજી પણ માહિતી આપી છે કે ઓનલાઈન ફોર્મમાં અપલોડ કરવાના આધાર પુરાવાઓની ફરજિયાત તમારે જે જરૂરિયાત છે અપલોડ કરવાના આધાર પુરાવા તે પણ અહીંયા લિસ્ટ આપેલું છે. અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અરજદારે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અહીંયા ફોટા તરીકે અપલોડ કરવાનો છે, પીડીએફ ફાઇલમાં નથી અપલોડ કરવાનો. અરજદારની સહીનો ફોટો એટલે તમારે એક બ્લેન્ક પેપર હોય, કોરું કાગળ વ્હાઇટ કલરનું, એની પર તમારે બ્લુ પેન અથવા તો બ્લેક પેનથી સહી કરીને તેનો ફોટો પાડી લેવો. એ પણ ફોટા ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનો છે, પીડીએફ નહીં. અરજદારનું આધાર કાર્ડ, સાથે જ પતિ હોય અથવા તો પત્ની, માતા, પિતા, વાલીનું આધાર કાર્ડ. એટલે કે જો કોઈ લેડીઝ પરિણીત લેડીઝ અહીંયા ભરી રહી છે તો તેમના પતિ, અથવા તો કોઈ અહીંયા પરિણીત પુરુષ ભરી રહ્યા છે તો તેમના પત્ની, અથવા તો પિતા વાલીનું કોઈનું પણ અહીંયા આધાર કાર્ડ તમારે અપલોડ કરવાનું રહેશે. આવકનું પ્રમાણપત્ર જે 3 લાખથી 6 લાખની વચ્ચેનું હોવું જોઈએ, જેના 3 વર્ષ પૂરા ન થયેલા હોવા જોઈએ. લાઇટ બિલ એટલે કે હાલમાં જે સ્થળે રહો છો ત્યાંનું લાઇટ બિલ. મિલકત કે વેરા બિલ, અરજદાર હાલમાં જે સ્થળે રહેતા હોય ત્યાંનું તેમનું દૈનિક 1/4/2025 બાદના મિલકત વેરાની તમારે અહીંયા જે પણ કોપી હોય તે તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. જો તમે ભાડે રહો છો તો તમારે અહીંયા ભાડા કરાર અપલોડ કરવાનું રહેશે 1/4/2025 બાદનો. સ્વપ્રમાણિત જાહેરનામું જે આપણે અગાઉ વાત કરી કે તમે અહીંયાથી ડાઉનલોડ કરીને તમારે અપલોડ કરવાનું રહેશે તે. ચૂંટણી કાર્ડ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. રાશન કાર્ડ અપલોડ કરવાનું રહેશે. રદ કરેલ ચેક અથવા અને પાસબુક, એટલે કે તમારી પાસે જો ચેક ન હોય તો તમે પાસબુકનો ફર્સ્ટ પેજ પણ અહીંયા અપલોડ કરી શકો છો. જાતિનો દાખલો તમારે અહીંયા જો લાગુ પડતો હોય તો અપલોડ કરવાનો રહેશે. જો કોઈ દિવ્યાંગજન હોય તો તેમનું પણ અહીંયા સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે. એક્સ સર્વિસમેન હોય તો તેમનું પણ અહીંયા સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. કેન્દ્ર રાજ્ય સરકારનું ગેજેટ અથવા લગ્ન પ્રમાણપત્ર પણ અહીંયા જો લાગુ પડતું હોય તો તમારે અપલોડ કરવાનું રહેશે. હવે આપણે અહીંયા ટિક માર્ક્સ ઉપર અહીંયા જે બોક્સ છે ત્યાં ટિક કરીશું અને એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરીશું એટલે આપણી સામે એપ્લિકેશન ફોર્મ આવી જશે. સૌપ્રથમ આપણે LIG 2 BHK વાળા ફોર્મની વાત કરી રહ્યા છીએ. તો અહીંયા તમારે તમારો આધાર કાર્ડ એન્ડ આધાર કાર્ડ મુજબ જે નામ છે તે તમારે લખવાનું છે, આધાર કાર્ડ નંબર એન્ડ આધાર કાર્ડ મુજબ નામ, અને સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. એટલે એપ્લિકેશન ફોર્મ આપણી સામે આવી ગયું છે. હવે અહીંયા તમારે ગુજરાતીમાં અરજદારનું નામ આધાર કાર્ડ પ્રમાણે અને અંગ્રેજીમાં બાજુના બોક્સમાં આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું છે અરજદારનું. ત્યારબાદ તમારે અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે. સેકન્ડમાં તમારે ફર્સ્ટ જે મોબાઈલ નંબર તમારો છે તે લખવાનો છે. સેકન્ડમાં જો તમે લખવા માગો છો બીજો કોઈ નંબર તો તમે આપી શકો છો. ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર બાય ડિફોલ્ટ આવી જશે. ત્યારબાદ અહીંયા તમારે ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે, રેશન કાર્ડ નંબર લખવાનો છે, અરજદારનું ઈમેલ એડ્રેસ લખવાનું છે, તમારું જે પણ અહીંયા જેન્ડર લાગતું હોય તે તમારે લખવાનું છે, અરજદાર પરિણીત છે કે અપરિણીત છે તે લખવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે જન્મ તારીખ લખવાની છે. અરજદારની ઉંમર વર્ષ અહીંયા આવી જશે. ત્યારબાદ તમારો જે પણ ધર્મ લાગુ પડતો હોય તે તમારે અહીંયા લખવાનો છે, ટિક કરવાનું છે. અરજદારનો વ્યવસાય તમારે અહીંયા ટિક કરવાનો છે. ત્યારબાદ અરજદારની કેટેગરી જે પણ તમારી કાસ્ટ લાગુ પડતી હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે, કારણ કે અહીંયા કાસ્ટ વાઇઝ પણ અહીંયા થોડી ઘણી તમને અહીંયા બેનિફિટ મળી રહેશે. એક્સ સર્વિસમેનનું હોય, દિવ્યાંગજન હોય તો તેમને અહીંયા બેનિફિટ્સ મળી રહેશે. ત્યારબાદ જો દિવ્યાંગજન છે તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. તમારું એડ્રેસ અહીંયા ફિલઅપ કરવાનું રહેશે.
હવે અહીંયા તમારે સહ અરજદારની વિગત અહીંયા ફિલઅપ કરવાની છે. જેમ કે કોઈ પરિણીત મહિલા અહીંયા અપ્લાય કરી રહી છે તો તેમના પતિની, કોઈ પરિણીત પતિ અહીંયા અપ્લાય કરી રહ્યા છે તો તેમના પત્નીની, અને કોઈ અહીંયા અપરિણીત વ્યક્તિ અહીંયા અપ્લાય કરી રહ્યો છે તો તેમના માતા પિતાની વિગત તમારે અહીં લખવાની રહેશે. આધાર કાર્ડ મુજબ ગુજરાતીમાં નામ, અંગ્રેજીમાં નામ, તેમજ અહીંયા આ વ્યક્તિ તમારા શું થાય છે તે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અરજદારનો મોબાઈલ નંબર, સહ અરજદારનો મોબાઈલ નંબર, સહ અરજદારનું આધાર કાર્ડ નંબર, ત્યારબાદ મિલકત વેરાની અહીંયા તમારે જે પણ બિલ નંબર હોય તે લખવાનું છે. લાઇટ બિલ નંબર, ભાડા કરાર જેવો હોય તો તેની તારીખ તમારે અહીંયા લખવાની છે. આવકનો દાખલો તમારો જે છે તેની તમારે અહીંયા વિગત આપવાની છે. જો ઇન્કમ ટેક્સ રિટર્ન તમે ફિલઅપ કરી રહ્યા છો તેની તમારે અહીંયા વિગત આપવાની રહેશે. અરજદારના પાસબુકની અહીંયા તમારે જે પણ બેંક ખાતું છે તેની તમારે અહીંયા વિગત આપવાની રહેશે. અરજદારનું જે પણ ખાતા નંબર છે તે લખવાનું છે. બેંક સિલેક્ટ કરવાની છે. બેંક બ્રાન્ચનું નામ લખવાનું છે. IFSC કોડ નાખવાનો છે. હવે આપણે અહીંયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. તો તમે JPG અથવા તો PDF ફાઇલ, એટલે કે તમે ફોટાના પ્રમાણે જે ફોટો છે એ પણ અપલોડ કરી શકો છો, અથવા તો PDF બનાવીને પણ તમે અહીંયા અપલોડ કરી શકો છો. હવે અહીંયા તમારે ફર્સ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અપલોડ કરવાનો છે. ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીને આપણે અગાઉ વાત કરી હતી કે દરેક ડોક્યુમેન્ટ્સ તમે PDF બનાવીને અને જે પણ ફોટો એન્ડ સિગ્નેચર છે તેનો ફોટો ક્લિક કરીને તમે સેવ કરી લેશો મોબાઈલમાં, તો આસાનીથી તમે આ એપ્લિકેશન ફોર્મ ભરી શકશો થોડાક જ સમયમાં, અને તમારે કોઈ પણ અહીંયા પ્રોબ્લેમ આવશે નહીં. તો હવે તમારે જે પણ ફોટો ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીને અપલોડ કરવાનો હોય તે તમારે અપલોડ કરીને અપલોડ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અરજદારની સહી અહીંયા જે પણ તમે સિગ્નેચરનો ફોટો ક્લિક કર્યો હોય તે અહીંયા અપલોડ કરવાનો છે. અરજદારના આધાર કાર્ડની આગળ પાછળનો ફોટો અથવા તો PDF પણ તમે અહીંયા અપલોડ કરી શકો છો. તમે અરજદારનો આગળ પાછળનો ફોટો એક આખો ફોટો બનાવવાનો છે અને એ અપલોડ કરવાનો છે, અથવા તો PDF તમે બનાવીને અપલોડ કરી શકો છો. ત્યારબાદ પતિ, પત્ની, માતા પિતા અથવા વાલીના આધાર કાર્ડની અહીંયા તમારે જે પણ આપણે સહ અરજદાર અહીંયા નોમિની લખ્યું છે, સહ અરજદારનું જે પણ વિગત, તે સહ અરજદારની તમારે અહીંયા જે પણ આધાર કાર્ડ છે તેમનું અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારો આવકનો દાખલો અથવા તો તમારા જે પણ નાણાકીય વર્ષ 2024-25નું તમે રિટર્ન ભરેલું હોય તે તમે અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે. આવકનો દાખલો 1/4/2023 બાદનો હોવો જોઈએ. અરજદાર હાલમાં જે સ્થળે રહેતા હોય ત્યાંનું લાઇટ બિલ તમારે અપલોડ કરવાનું રહેશે, જે 1/4/2025 બાદનું હોવું જોઈએ. ત્યારબાદ અરજદારે હાલમાં જે સ્થળે રહે છે ત્યાંનું તમારે મિલકત વેરાનો ઇમેજ તમારે ફોટો અહીંયા અપલોડ કરવાનો રહેશે, એ 1/4/2025 બાદનો હોવો જોઈએ. ત્યારબાદ આપણે જે સ્વપ્રમાણિત સ્વઘોષણાની વાત કરી હતી તે તમારે અહીંયા જે તમે પ્રિન્ટ કાઢીને પેનથી ફિલઅપ કરીને તેનો ફોટો તમારે પાડીને અહીંયા એ તમારે PDF બનાવીને અપલોડ કરવાનો રહેશે. અહીંયા તમારે એમાં તમારે ફક્ત ને ફક્ત તમારું નામ, એડ્રેસ જ લખવાનું રહેશે. એ તમારે PDF બનાવીને અહીંયા અપલોડ કરવાનું છે. ત્યારબાદ તમારે જે પણ ચૂંટણી કાર્ડ છે તેનો અહીંયા ફોટો અપલોડ કરવાનો છે, PDF બનાવીને આગળ પાછળ બંને સાઈડનો. ત્યારબાદ અરજદારના રાશન કાર્ડમાં જે પ્રથમ પેજ હોય છે આ રાશન કાર્ડ નંબર અને જે મેન મુખ્ય માણસનું નામ તે, અને પાછળની સાઈડમાં જે છેલ્લું પેજ હોય છે જ્યાં કુટુંબના સભ્યોના નામ હોય છે તે બંને પેજને તમારે ફોટો ક્લિક કરીને તેની PDF બનાવીને તમારે અહીંયા અપલોડ કરવાનું છે. ત્યારબાદ અરજદારના બેંક ખાતાની પાસબુકનો પ્રથમ પેજ જે બેંક અકાઉન્ટ નંબરને લખેલું હોય તે અહીંયા તમારે અપલોડ કરવાનું છે, અથવા તો તમે અહીંયા કેન્સલ ચેક પણ અહીંયા અપલોડ કરી શકો છો. તેમજ કોઈ અરજદારના નામમાં ફેરફાર કરેલ હોય તો તમારે અહીંયા ગેજેટ અથવા તો લગ્નના પ્રમાણપત્રનો ફોટો પણ તમે અહીંયા અપલોડ કરી શકો છો. હવે આપણે આવે છે ફીઝની વાત. તો ફોર્મ ફીસ તમારે 50 રૂપિયા છે જે નોન રિફંડેબલ છે. ડિપોઝિટની ફીસ જે 20,000 રૂપિયા છે જે રિફંડેબલ છે. આ રીતે ટોટલ ફીસ તમારે અહીંયા 20,050 રૂપિયા અહીંયા ભરવાની રહેશે. અને હવે તમારે બંને ટિક બોક્સમાં જે છે ત્યાં ટિક કરી લેવાનું છે. દરેક વિગત કમ્પલસરી તમારે બરાબર વાંચી લેવાની છે. ત્યારબાદ જ તમારે અહીંયા ટિક બોક્સ ઉપર ટિક કરીને તમારે સબમિટ કરવાનું છે ફોર્મ સબમિટ કરશો એટલે સીધું તમારે પેમેન્ટનું ઓપ્શન આવશે, એ પેમેન્ટ કરી લેવાનું છે એટલે તમારું એપ્લિકેશન ફોર્મ અહીંયા સબમિટ થઈ જશે. અને આ ફોર્મની તમારે જે પણ પ્રિન્ટ કાઢી લેવાની છે, ફોર્મ જે તમે ફીસ પે કરી છે તેની પણ રસીદ તમારે અહીંયા પ્રિન્ટ કરી લેવાની છે. દરેક વિગત સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે તમારે વાંચીને દરેક ડોક્યુમેન્ટ્સ તમારે ઓરિજિનલ અપલોડ કરવાના છે. તો આ રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી આ આવાસ યોજનાનું ફોર્મ આસાનીથી ભરી શકો છો. એપ્લિકેશન ફોર્મ ભરવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આપણે જે પણ બીજા આવાસ યોજનાના માહિતી છે અને ફોર્મ છે તેની પણ આપણે ફરીથી એક બીજા વિડીયો બનાવીને મૂકીશું. હાલમાં આપણે LIG આવાસ યોજનાની વાત કરી છે. હવે આપણે MIG આવાસ યોજના અને બીજા જે આવાસ યોજના છે તેના પણ વિડીયો આપણે જલ્દીથી આપણા ચેનલ પર આવી જશે. આથી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજુ સુધી તો કરી લેજો સબસ્ક્રાઈબ, જેથી તમે બીજા આવાસ યોજનાના માહિતીની જે પણ છે તે તમે મેળવી શકો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જે પણ રાજકોટ વાસીઓ છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ
જે લોકો પોતાના ઘરનું સપનું જોઈ રહ્યા છે તે પોતાનું સપનું પૂર્ણ કરી શકે. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઈક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.